ન્યૂ ક્રિટિસિઝમને ફોર્માલિસ્ટ ક્રિટિસિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે. 20મી સદીમાં અમેરિકન લિટરરી ક્રિટિસિઝમમાં આ પ્રકારની એક નવી જ મૂવમેન્ટ શરૂ થઈ હતી. અમેરિકન ક્રિટિક્સ લોકોએ એને એક શેપ આપ્યો હતો, આકાર આપ્યો હતો, બરાબર. તો આમાં તમારે એ યાદ રાખવાનું છે કે ન્યૂ ક્રિટિસિઝમને એક તો ફોર્માલિસ્ટ ક્રિટિસિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. બંને નામો યાદ રાખજો. ઓલરાઈટ. અને 20મી સદી ખાસ યાદ રાખજો, 20મી સદીમાં અમેરિકન લિટરરી ક્રિટિસિઝમમાં, આ લિટરરી ક્રિટિસિઝમ અમેરિકાનું છે, બરાબર. અમેરિકન લિટરરી ક્રિટિસિઝમમાં આ પ્રકારની એક નવી જ ચળવળ શરૂ થઈ હતી, મૂવમેન્ટ. આ જે મૂવમેન્ટ છે ન્યૂ ક્રિટિસિઝમની, તે અમેરિકામાં શરૂ થઈ હતી અને અમેરિકન ક્રિટિક્સ લોકોએ એને એક શેપ આપ્યો હતો. આટલું ખાસ તમે શરૂઆતમાં યાદ રાખજો, બરાબર છે. ન્યૂ ક્રિટિસિઝમ આપનાર ક્રિટિક્સ ટેક્સ્ટના ક્લોઝ રીડિંગ ઉપર ભાર દેતા હતા, ખાસ કરીને પોએટ્રીમાં. તેમનું કહેવું હતું કે રાઇટર કોઈ પણ હોય, તેમના જીવન સાથે કોઈ નિસ્બત નથી. હાથમાં જે ટેક્સ્ટ હોય તેનું જ ક્લોઝ રીડિંગ ખૂબ મહત્વનું છે. તેઓ જોવા માંગતા હતા કે એક રિટન ટેક્સ્ટ વર્ક કેવી રીતે કરે છે. એક ઓબ્જેક્ટ તરીકે તે ટેક્સ્ટ તેની કલાભિરુચિ એટલે કે સૌંદર્ય કન્વે કેવી રીતે કરે છે. અમેરિકન ક્રિટિક્સ દ્વારા આરંભાયેલી આ ચળવળને જ્હોન ક્રો રેન્સમની 1941માં પબ્લિશ થયેલી બુક ધ ન્યૂ ક્રિટિસિઝમમાંથી નામ મળ્યું છે. ન્યૂ ક્રિટિકલ મેથોડોલોજીના ડેવલપમેન્ટ માટે ઇંગ્લિશ સ્કોલર આઈએ રિચાર્ડ્સની બુક પ્રેક્ટિકલ ક્રિટિસિઝમ ખૂબ મહત્વની બની રહી. આ ન્યૂ ક્રિટિસિઝમ માટે ટીએસ એલિયટની પણ કેટલીક બુક બહુ અસરકારક રહી, જેમ કે તેમની ધ સેક્રેડ વુડમાં પણ પબ્લિશ થયેલો એસે ટ્રેડિશન એન્ડ ધી ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટ ખૂબ મહત્વનો બની રહ્યો અને દિશા સૂચક પણ રહ્યો. આપણે ટીએસ એલિયટના એસે ટ્રેડિશન એન્ડ ધી ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટમાં જે પણ બાબતો જોઈ ગયા, અગાઉ એનું ક્રિટિસિઝમ પણ આવી જ ગયું છે, બરાબર. એમાં હિસ્ટોરિકલ સેન્સ નામની ટર્મ આપી છે. તો જેમ કે હિસ્ટોરિકલ સેન્સ મસ્ટ બી ધેર એન્ડ પોએટ્રી મસ્ટ બી ઇમ્પર્સનલ, આ બધી બાબતો પણ આ ન્યૂ ક્રિટિસિઝમને ટચ કરે છે. એટલે આપણે આ ન્યૂ ક્રિટિસિઝમમાં એ જોઈશું કે હાઉ ન્યૂ criticism is related to historical sense. આ historical sense કે જે ટીએસ એલિયટના એસે ટ્રેડિશન એન્ડ ધી ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટમાં આપ્યું હતું, તેને કઈ રીતે રિલેટેડ છે. ન્યૂ ક્રિટિસિઝમ હિસ્ટોરિકલ સેન્સ વિશે શું કહેવા માંગે છે તે આપણે આમાં સમજી શકીશું. ન્યૂ ક્રિટિસિઝમ એ એક રિએક્શન અગેન્સ્ટ સમ સ્કૂલ તરીકે ઉભરી આવ્યો હતો. રિએક્શન અગેન્સ્ટ ધી ઓલ્ડર ફિલોલોજીકલ એન્ડ લિટરરી હિસ્ટ્રી સ્કૂલ ઓફ ધી યુએસ નોર્થ. આ જે જૂની સ્કૂલ તે 19મી સદીમાં જર્મન સ્કોલરશિપની અસર હેઠળ સ્થપાઈ હતી અને આ સ્કૂલે હિસ્ટ્રી, શબ્દોના અર્થ, તુલનાત્મક સ્ત્રોતો અને ઓથર્સની બાયોગ્રાફિકલ પરિસ્થિતિઓ પર પ્રકાશ પાડવાનું કામ કર્યું હતું. સાદી ભાષામાં એનો અર્થ એમ થાય કે આપણે અગર કોઈ ટેક્સ્ટ વાંચવી હોય ને તો તેની હિસ્ટ્રી, શબ્દોના અર્થ, રેફરન્સ બુક્સ અને તેના લેખકોની પર્સનલ લાઈફ જાણવાનો પ્રથમ આગ્રહ રાખવો પડે, એકોર્ડિંગ ટુ આ જે પાસ્ટમાં સ્કૂલ બની ગઈ હતી તેમનો એવો આગ્રહ હતો, બરાબર. તો એ બાબતોની વિરુદ્ધ છે આ ન્યૂ ક્રિટિસિઝમના ક્રિટિક્સ, કારણ કે એવા એપ્રોચ રીડરને મેઇન ટેક્સ્ટથી દૂર કરી દે છે.
ડિસ્ટ્રેક્ટ કરે છે, જેથી ટેક્સ્ટનો મીનિંગ અને ટેક્સ્ટની આખી એસ્થેટિક ક્વોલિટી તરફ દુર્લક્ષ સેવાય છે અને ટેક્સ્ટથી દૂર બાહ્ય પરિબળો વિશે શીખવવામાં આવે છે. બીજા શબ્દોમાં આ લિટરરી એપ્રિસિએશન સ્કૂલ કે જે આમ પણ ટેક્સ્ટની બ્યુટી દર્શાવવામાં મર્યાદિત હતી અને તુલનાત્મક અભ્યાસથી કે રેફરન્સ બુક્સથી ટેક્સ્ટને એલિવેટ કરતી હતી, તેને ન્યૂ ક્રિટિક્સ ટુ સબ્જેક્ટિવ એન્ડ ઇમોશનલ કહીને નિંદા કરે છે, વખોડી કાઢે છે. ન્યૂ ક્રિટિક્સ તેમને રોમેન્ટિસિઝમનું નવું વર્ઝન કહીને વખોડી કાઢે છે. બરાબર. ન્યૂ ક્રિટિક્સનો હેતુ ક્રિટિસિઝમમાં નવું, સિસ્ટમેટિક અને ઓબ્જેક્ટિવ મેથડ લાવવાનો છે. કેટલાક ક્રિએટિવ રાઇટર્સ અને લિટરરી ક્રિટિક્સને એવું લાગી રહ્યું હતું કે સ્પેશિયલ એસ્થેટિક એક્સપિરિયન્સ ઓફ પોએટ્રી એન્ડ લિટરરી લેંગ્વેજ જુદા જુદા સાહિત્ય સ્ત્રોતોમાં અને ટેક્સ્ટ સિવાયના બાહ્ય પાંડિત્યની માનસિક ગૂંચવણમાં ડૂબી ગઈ હતી. ખાસ કરીને સર્જનાત્મક લેખકો અને એકેડમીની બહારના સાહિત્યિક વિવેચકો દ્વારા એવું અનુભવાયું હતું કે અવિચારી જુસ્સા અને ભાવનાત્મક પ્રભાવોની ગૂંચવણમાં કાવ્ય અને સાહિત્યિક ભાષાના વિશિષ્ટ સૌંદર્યલક્ષી અનુભવ ખોવાઈ ગયા હતા. ઈધર ડબ્રો નોંધે છે કે ઇથિકલ વેલ્યુઝનો અભ્યાસ થઈ રહ્યો છે. સાહિત્ય દ્વારા ફિલોસોફિકલ ઇશ્યુઝ ઊભા થઈ રહ્યા છે. હિસ્ટ્રી ટ્રેસ થઈ રહી છે અને લિટરરી સ્કોલરશિપ ટેક્સ્ટનું એનાલિસિસ જ નથી કરતી. તમે જ્યારે પોએટ્રીનું એનાલિસિસ કરવા બેઠા હોવ અને તમે તમારી પોતાની આંખોથી એના શબ્દો કેવી રીતે લખાયા છે, તે ઇટાલિક્સમાં લખાયા છે તો કેમ ઇટાલિક્સમાં લખાયા હશે, તેવું જાતે વિચારી જોયું ના હોય, તેની રાઇમ સ્કીમ જાતે પોતાની આંખોથી નિહાળી ના હોય તો તમે ટેક્સ્ટને શું વાંચીને શું જાણો. ન્યૂ ક્રિટિક્સ માને છે કે ટેક્સ્ટનું માળખું અને અર્થ ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે અને તેને છૂટા પાડીને વિશ્લેષણ કરવું જોઈએ નહીં. તેને છૂટા પાડીને વિશ્લેષણ નહીં કરવું જોઈએ માળખું અને અર્થને. એટલે કે ન્યૂ ક્રિટિક્સ, ફરીથી બોલું છું, ન્યૂ ક્રિટિક્સ માને છે કે ટેક્સ્ટનું માળખું અને અર્થ ઘનિષ્ઠ રીતે એકબીજા સાથે જોડાયેલા છે અને તેને છૂટા પાડીને વિશ્લેષણ કરવાની કોઈ જરૂર નથી. સાહિત્યિક અભ્યાસોને પાઠોના વિશ્લેષણ તરફ પાછા લાવવા માટે તેઓ તેમના વિશ્લેષણથી, તેમના વિવેચનથી, તેમના ક્રિટિસિઝમથી વાચકની પ્રતિક્રિયા, લેખકના હેતુ, ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભો અને નૈતિક વલણને બાકાત રાખવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ બધુંની કોઈ જરૂર નથી. ઓનલી ટેક્સ્ટ રીડિંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ટેક્સ્ટ રીડિંગ કરતી વખતે કે તેમનું ક્રિટિસિઝમ કરતી વખતે આ બધાની કોઈ જરૂર નથી. જેમ કે વાચકની પ્રતિક્રિયા, લેખકના હેતુ, ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભો અને નૈતિક વલણો વગેરે બધું બાકાત રાખવાની જરૂર છે. એની કોઈ જરૂર નથી એમ ન્યૂ ક્રિટિક્સનું માનવું છે. આ ધ્યેયો રેન્સમની ક્રિટિસિઝમ ઇન્ક અને એલન ટેઇટની મિસ એમિલી એન્ડ ધ બિબ્લિયોગ્રાફર્સમાં રજૂ કરવામાં આવ્યા હતા ફર્સ્ટ ટાઈમ. ફ્રેન્ચના સાહિત્યિક અભ્યાસોમાં ટેક્સ્ટનું ક્લોઝ રીડિંગ મુખ્ય હતું, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌંદર્યલક્ષી બાબતો અને આધુનિક કવિઓનો અભ્યાસ એ ગંભીર વિદ્વાનો કરતાં બિન શૈક્ષણિક નિબંધકારો અને પુસ્તક સમીક્ષકોનો પ્રાંત હતો. પરંતુ ન્યૂ ક્રિટિસિઝમે તે બદલી નાખ્યું. જો કે તેમનો આ ઇન્ટરેસ્ટ ઇન ટેક્સ્ચ્યુઅલ સ્ટડીઝ શરૂઆતમાં
ઓલ્ડ સ્કોલર્સ રેસિસ્ટન્સ ને મળતો આવતો હતો અને ન્યૂ ક્રિટિક્સની આ મેથડ અમેરિકાની યુનિવર્સિટીઓમાં ઝડપથી અભિરૂઢ થઈ ગઈ, પરંતુ એ 1970માં ફેમિનિઝમ અને સ્ટ્રક્ચરાલિઝમ આવ્યું ત્યાં સુધી જ, અને ત્યાર પછી બીજી પણ ક્રિટિકલ થિયરીની નવી સ્કૂલો આવતી ગઈ, જેમ કે પોસ્ટ સ્ટ્રક્ચરાલિઝમ એન્ડ deconstructionist theory, the new historicism and reception studies. ઓકે, સ્ક્રીન દેખાય છે ને રિયા? જી મેમ. ઓકે, હું સ્ટાર્ટ કરું છું. અત્યારે ઓડિયો બંધ કરી દે, બરાબર? હા. ઓકે, તો આજની આપણી જે થિયરી છે તે ન્યૂ ક્રિટિસિઝમ ઉપર છે. એટલે આપણે ન્યૂ ક્રિટિસિઝમ એટલે કે જે નવા પ્રકારનું ક્રિટિસિઝમ છે તેની થિયરીમાં શું આવે છે તે આપણે હવે જોઈએ. ઓકે, ન્યૂ ક્રિટિસિઝમ એરા 1940 to 1960. આ એરા એનો યાદ રાખવાનો છે કે 1940 થી 1960 દરમિયાન આ ક્રિટિસિઝમે એનો તહેલકો મચાવ્યો હતો. નવું ક્રિટિસિઝમ લઈને આવ્યા છે. It appeared as a reaction towards biographical and traditional historical criticism. એ કોના રિએક્શન અને કોની વિરુદ્ધમાં એ દેખા દેતું થયું? તો કે એઝ અ રિએક્શન, એટલે એમ સમજો કે અગાઉ જેટલા પણ ક્રિટિસિઝમ આવી ગયા હશે, જેમ કે બાયોગ્રાફિકલ ક્રિટિસિઝમ આવી ગયું હશે, ટ્રેડિશનલ હિસ્ટોરિકલ ક્રિટિસિઝમ આવી ગયું હશે, તો તે વાંચ્યું હશે કેટલા ક્રિટિક્સ લોકોએ. એ લોકોએ આ બે પ્રકારના ક્રિટિસિઝમની અગેન્સ્ટ પોતાનું ન્યૂ ક્રિટિસિઝમ આપ્યું છે. તો એ જે બાયોગ્રાફિકલ અને ટ્રેડિશનલ હિસ્ટોરિકલ ક્રિટિસિઝમ હતા તે એવા તો કેવા હશે કે તેમની અગેન્સ્ટમાં એઝ અ રિએક્શન આ લોકોએ ન્યૂ ક્રિટિસિઝમ આપ્યું છે. તો અહીં લખ્યું છે કે which was focused on extra text materials. આ જે યલો કલરમાં દેખાય છે બાયોગ્રાફિકલ અને ટ્રેડિશનલ હિસ્ટોરિકલ ક્રિટિસિઝમ, એ નામ પરથી જ આપણને ખબર પડી જાય કે બાયોગ્રાફિકલ ક્રિટિસિઝમ એટલે કેવું હશે. તો કે એ ક્રિટિસિઝમ એમ કહેતું હશે કે ભાઈ લેખકની બાયોગ્રાફી જોઈને એમના વર્ક ઓફ આર્ટનું ક્રિટિસિઝમ કરવું. ટ્રેડિશનલ હિસ્ટોરિકલ ક્રિટિસિઝમ કેવું હશે? તો કે ટ્રેડિશનલમાં પણ એના પર જ ભાર હતો કે ભાઈ લેખકનું ઇન્ટેન્શન શું હશે એની કૃતિ રચવાનું. તો એ જાણી લીધા પછી ક્રિટિસિઝમ કરવાનું, એવું ટ્રેડિશનલ હિસ્ટોરિકલ ક્રિટિસિઝમ કહેતું હતું. તો which was focused on extra text materials. એ બંને પ્રકારના ક્રિટિસિઝમ જે કહેતા હતા તે શેના પર ફોકસ કરતું હતું? એક્સ્ટ્રા ટેક્સ્ટ મટીરિયલ્સ. એનો અર્થ એમ થાય કે જે ઓરિજિનલ ટેક્સ્ટ હતી એ સિવાય પણ વધારાનું મટીરિયલ્સ ભેગું કરવાનું, શોધવાનું કે ભાઈ ઓથરનું ઇન્ટેન્શન શું છે, તેમની બાયોગ્રાફી શું છે. બાયોગ્રાફી એટલે એમ સમજો કે એની પર્સનલ લાઈફસ્ટાઈલ. એ બધું એક્સ્ટ્રા મટીરિયલ તરીકે ભેગું કરવાનું, વાંચવાનું, એ વિશે જાણવાનું અને પછી પેલી ટેક્સ્ટને ક્રિટિસાઇઝ કરવાની. સચ એઝ ધ બાયોગ્રાફી ઓફ ધી ઓથર. દાખલા તરીકે ઓથરની બાયોગ્રાફી પહેલા જાણી લેવાની અને પછી ક્રિટિસિઝમ કરવા બેસવાનું. એવું કોણ કહેતું હશે? બાયોગ્રાફિકલ પ્રકારનું ક્રિટિસિઝમ અને ટ્રેડિશનલ હિસ્ટોરિકલ ક્રિટિસિઝમ. તો એમના અગેન્સ્ટમાં એઝ અ રિએક્શન આ ન્યૂ ક્રિટિસિઝમ આવ્યું છે 1940 થી 1960 ની અંદર. એટલે હવે એ સમજ પડી જવી જોઈએ કે એમની અગાડી બે પ્રકારના ક્રિટિસિઝમ આવી ગયેલા. તેમણે એમ કહેલું કે ભાઈ જે ઓથર હોય અગર એક કૃતિ ઘડે છે
તો એ કૃતિનું ક્રિટિસિઝમ કેવી રીતે કરવું તો કે ઓથરની બાયોગ્રાફી જાણીને પછી કરવું. તો શું થાય ખબર છે કે અગર એમની બાયોગ્રાફી જાણીને જો ક્રિટિસિઝમ કરવાનું હોય તો પછી ટેક્સનું કામ જ શું છે? ટેક્સને સાઈડ પર જ મૂકી દો. એમની બાયોગ્રાફી જાણવી મિનિંગ કે એમની પર્સનલ લાઈફમાં ક્રિટિકે પડવાનું અને ટેક્સ તો સાઈડ પર જ રહી જાય, એવું પણ થાય. બરાબર. તે છતાં એ એક ફક્ત ચકાસવાની મેટર છે જે મેં કહી. તે છતાં આપણે જોઈએ કે ન્યૂ ક્રિટિક્સ લોકો આપણને શું કહે છે. ઓકે, કારણ કે એમણે આ લેખકના બાયોગ્રાફી તરફ જતા જે અગાઉ થઈ ગયેલા ક્રિટિસિઝમની અગેન્સ્ટમાં જ આપ્યું છે. એટલે આપણે જેમ કહ્યું તેમ કે ભાઈ પર્સનલ લાઈફને જો ક્રિટિસાઇઝ કરવી હોય તો ટેક્સનું શું કામ, એવી જ કોઈક દલીલ ન્યૂ ક્રિટિક્સે પણ આપી હશે એમ આપણે માની શકીએ. તો આપણે જોઈ લઈએ કે શું કહે છે ન્યૂ ક્રિટિક્સ લોકો. We discuss new criticism into two ways. આપણે ન્યૂ ક્રિટિસિઝમને બે રીતે ડિસ્કસ કરીશું. નંબર 1, એઝ અ લિટરરી થિયરી. ન્યૂ ક્રિટિસિઝમને એક લિટરરી થિયરી તરીકે પણ આપણે ડિસ્કસ કરવાની છે. અને એઝ અ વે ટુ રીડિંગ ટેક્સ, એ ક્રિટિક્સ લોકો કે જે ન્યૂ ક્રિટિસિઝમમાં સંકળાયેલા હતા તે લોકો આપણને ટેક્સ રીડિંગ કરવાના રસ્તા પણ સૂચવે છે કે અગર તમે કોઈ ટેક્સ રીડિંગ કરવા માંગો તો તમે એ ટેક્સને કેવી રીતે વાંચશો એ પણ શીખવે છે. એટલે ન્યૂ ક્રિટિસિઝમની જે થિયરી આપણે સ્ટડી કરવા જઈ રહ્યા છે તેને બે રીતે આપણે ડિસ્કસ કરવાના છીએ, એઝ અ લિટરરી થિયરી અને એઝ અ વે ટુ રીડિંગ અ ટેક્સ. How new criticism see a text. આજે ન્યૂ ક્રિટિસિઝમમાં સંકળાયેલા ક્રિટિક્સ જે છે એ લોકો ઓરિજિનલ ટેક્સ્ટને કેવી નજરે જુએ છે એ પહેલા આપણે સમજી લઈએ. એ લોકો ટેક્સ્ટને 3 રીતે જુએ છે. કઈ કઈ રીતે કે ભાઈ કમ્પ્લીટ વર્ક ઓફ આર્ટ. એ લોકો કહે છે કે ટેક્સ્ટ શું છે તો તે એક કમ્પ્લીટ વર્ક ઓફ આર્ટ છે. હા, ટેક્સ અંતે તો એક કમ્પ્લીટ સંપૂર્ણ થયેલું વર્ક ઓફ આર્ટ જ છે ને, બીજું શું છે, કૃતિ છે એક. તો તે લોકો ટેક્સ્ટને એક સંપૂર્ણ કૃતિ સમજે છે. બરાબર. બીજું, ઇટ્સ એક્ઝામ્પલ ટુ વેલિડેટ અવર ઇન્ટરપ્રિટેશન. આપણા અર્થઘટનો માન્ય કરવા માટેનું ઉદાહરણ છે. આ લોકો શું કહે છે કે ટેક્સ શું છે તો કે આપણે જે અર્થઘટન કરીએ છીએ એ વાંચીને આપણને જે પણ સમજ પડી તે આપણું અર્થઘટન કહેવાય. બરાબર. તો એ જે અર્થઘટનો છે તેને માન્ય કરવા માટે આ ટેક્સ એક ઉદાહરણ પૂરું પાડે છે કે ભાઈ તમે મને જે સમજ્યા તે સમજ્યા એ બરાબર છે. એટલે એ ઉદાહરણ છે. એ ટેક્સ આપણા માટે ઉદાહરણ થઈ ગયું કે ભાઈ આપણે આપણા અર્થઘટનો કરી શકીએ છીએ. એ ટેક્સ વાંચીને આપણે આપણું અર્થઘટન કરી. તો એવા અર્થઘટનોને માન્ય કરતી એ ઉદાહરણ સ્વરૂપે આપેલી ટેક્સ છે. ત્રીજું, સોર્સ ટુ એનાલાઇઝ એન્ડ ગેટ ટ્રુ મીનિંગ. ટેક્સ શું છે તો કે વિશ્લેષણ અને સાચો અર્થ મેળવવા માટેનો સ્ત્રોત છે. ટેક્સ જે છે તે ન્યૂ ક્રિટિક્સના મતે વિશ્લેષણ અને સાચો અર્થ મેળવવા માટેનો સ્ત્રોત છે. તો હા, એમાંથી જ આપણે વિશ્લેષણ પણ કરી શકીએ છીએ અને સાચો અર્થ પણ આપણને ટેક્સમાંથી જ મળે છે. માની લો કે હું અહીંયા કોઈ એક એક્સ્ટ્રા બાબત કહું. ધારો કે આપણી પાસે ટેક્સ હોય ને તો સાથે છે ને કોઈ પણ સ્ટુડન્ટ પાસે ગાઈડ હોય જ છે, રાઈટ? તો ખબર નહીં સ્ટુડન્ટના મનમાં પહેલેથી એવું ક્યાંથી એન્ટર કરવામાં આવ્યું હશે, કોના દ્વારા એન્ટર કરવામાં આવ્યું હશે કે ભાઈ ટેક્સને એક ગાઈડની જરૂરત છે. એકચ્યુઅલી શું છે હું તે કહું. ટેક્સ છે અને ગાઈડ છે. ટેક્સને તો બધા જાણે જ છે
ટેક્સને જો ઇવેલ્યુએટ કરવા કહીએ તો સ્ટુડન્ટ્સ જાત જાતનું બોલે કે ભાઈ ટેક્સમાં સમજ નથી પડતી વગેરે વગેરે. તો જેને ટેક્સમાં નથી સમજ પડતી તેને ગાઈડમાં શું સમજ પડવાની? પણ સ્ટુડન્ટ તરત કહેશે કે ના, ટેક્સમાં જવાબો આપેલા હોય છે ને. તો આપણે અગર એને રિપ્લાય આપીએ ફરીથી કે ભાઈ એમ તો એ બધા જવાબો ટેક્સમાં પણ આપેલા જ હોય છે, પણ ગાઈડમાં ઇઝી કરી આપવામાં આવે. ચલો એનીવે આપણે માની લઈએ. પણ ગાઈડ શું હોય છે તે હું સાચા અર્થમાં કહું ને તો ગાઈડમાં જે ઓપિનિયન્સ આપેલા હોય છે ને તે ગાઈડની પાછળ એ ગાઈડ લખનાર માણસના ઇન્ડિવિજ્યુઅલ ઓપિનિયન્સ હોય છે. ઓલરાઈટ, તો આપણે એમના ઇન્ડિવિજ્યુઅલ ઓપિનિયન્સને ભૂલે ચૂકે માની લઈએ છીએ. આપણે એ નથી જોતા કે ગાઈડ કોણે લખી છે. અત્યારે ધારો કે કોઈ પણ ગાઈડ હોય આપણી પાસે, હું નામ નથી દેવા માંગતી, આપણી પાસે 2 પ્રકારની ગાઈડો માર્કેટમાં વેચાતી હોય છે. અંતે કોણે લખેલી હોય છે? એક ગ્રુપ હોય છે રિટાયર્ડ પ્રોફેસર્સનું કે ગમે તેનું. કોલેજને લગતી જેટલી પણ ગાઈડ્સ હોય ને તે મોટે ભાગે એમફિલ પીએચડી થયેલા કે રિટાયર્ડ થયેલા પ્રોફેસર્સ લોકો જ લખે છે. તો એ તેમના પોતાના મંતવ્યો છે ગાઈડમાં. જ્યારે ટેક્સ એ ટેક્સના રાઇટરનું ઓપિનિયન છે. તો સ્વાભાવિક છે એમ પણ થાય કે ટેક્સના રાઇટરનું જે ઓપિનિયન હોય તેને ગાઈડના લખનાર પોતાના ઓપિનિયનથી ગાઈડ લખે છે તો આપણે કેટલા મિસડિરેક્ટ થઈ શકીએ છીએ એમાંથી. એવું થઈ શકે એ સ્ટુડન્ટના પોતાના પણ ઓપિનિયન્સ નથી હોતા. તો આપણે આપણા પોતાના ઓપિનિયન્સ આપવાની કોશિશ કરવી જોઈએ. અને બની શકે તો ટેક્સના ઓથરના ઓપિનિયન્સ આપણે ફોલો કરી શકીએ. પણ આપણે તો ટેક્સને સાઈડ ઉપર મૂકીને શું કરીએ છીએ કે ભાઈ ગાઈડના જ ઓપિનિયન્સને આપણે સર્વથા સત્ય માની લઈએ છીએ. તો આ બાબત દરેક સ્ટુડન્ટને ખબર હોવી જોઈએ કે આપણે જે ગાઈડને ફોલો કરીએ છીએ તે તો ટેક્સથી પરે છે રાઇટર. બટ એનીવે કે it becomes helpful to students. That's why they use guides. બટ આ જસ્ટ મારે અહીં કહેવાની એ બાબત હતી, બરાબર. પણ ટ્રુ મિનિંગ તો જેમ અહીં નીચે 3જા નંબર પર લખ્યું છે તેમ ટેક્સમાંથી જ મળે છે. ઓકે, આગળ વધીએ આપણે. હવે આપણે જોઈશું કે વોટ ન્યૂ ક્રિટિક્સ ટ્રાય ટુ અવોઇડ. ટેક્સનો શું મિનિંગ કરે છે તે તો આપણે જોઈ લીધું, પણ નવા ક્રિટિક્સ જે લોકો છે, ન્યૂ ક્રિટિસિઝમની થિયરી સાથે જે ક્રિટિક્સ લોકો સંકળાયેલા છે તે લોકો શું અવોઇડ કરવાની કોશિશ કરે છે. એટલે અહીં બીજા શબ્દોમાં કહું ને તો કે ભાઈ ક્રિટિસિઝમ કરવા બેઠા હોય ને તો શું અવોઇડ કરવું જોઈએ તે અહીં આવે છે. 2 બાબતો અવોઇડ કરવી જોઈએ એમ તે લોકોનું કહેવું છે. એક છે ઇન્ટેન્શનલ ફોલસી અને બીજું છે અફેક્ટિવ ફોલસી. આ 2 બાબતને એકચ્યુઅલી અવોઇડ કરવી જોઈએ એવું ન્યૂ ક્રિટિક્સ લોકો કહે છે. એટલે યાદ રાખવાનું હા કે ભાઈ according to new critics they say that we must avoid intentional fallacy and affective fallacy. પણ આપણે એ પાછી સમજાવવાની પણ છે કે what is intentional fallacy, what is affective fallacy. અગાઉ ટ્રેડિશનલ લિટરરી ક્રિટિસિઝમમાં આ ટર્મને આપી છે. 20th સેન્ચુરી લિટરરી ક્રિટિસિઝમમાં ઇન્ટેન્શનલ ફોલસી આપી છે. એમણે પોઝિટિવલી આપી હતી કે એ રીતે તમે ટેક્સ્ટને ક્રિટિસાઇઝ કરો. પણ ન્યૂ ક્રિટિક્સ એમ કહે છે કે ના, તે અવોઇડ કરો. અને આ જે ઇન્ટેન્શનલ ફોલસી અને અફેક્ટિવ ફોલસી છે કે જે 20th સેન્ચુરીનું લિટરરી ક્રિટિસિઝમ હતું અને ન્યૂ ક્રિટિસિઝમ પહેલા આવી ગયું હતું, તેની થિયરી પણ આપણા નીચે બીજા જેટલા પણ થિયરીઝ આપેલી છે એમાં આવે જ છે. એટલે ત્યારે હું યાદ અપાવીશ કે આ ક્રિટિક્સ લોકો એમ કહ્યું હતું કે ભાઈ ઇન્ટેન્શનલ ફોલસી પણ આપણે ચેક કરવાની અને અફેક્ટિવ ફોલસી પણ આપણે ક્રિટિસાઇઝ કરવાની. જ્યારે ન્યૂ ક્રિટિક્સ લોકો એમ કહે છે કે ના, તે અવોઇડ કરવી જોઈએ. બરાબર. તો હવે બહુ જ ચગ્યું છે જ્યારે આ 2 ટર્મ, તો આપણે તેને સમજી લેવી જોઈએ કે પહેલા તો આપણે એને પોઝિટિવલી સમજવી જોઈએ કે ભાઈ એકચ્યુઅલી શું છે ઇન્ટેન્શનલ ફોલસી અને અફેક્ટિવ ફોલસી. અને પછી અંતમાં આપણે કહીશું કે ઓકે, ન્યૂ ક્રિટિસિઝમ એમ કહે છે કે ભાઈ આ 2 પ્રકારની ફોલસીને અવોઇડ કરવાની છે ક્રિટિસિઝમ કરતી વખતે, કોઈ પણ ટેક્સ્ટનું ક્રિટિસિઝમ કરતી વખતે.
તો પહેલા સમજી લઈએ કે intentional fallacy શું છે. Intentional fallacy, term used in 20th century literary criticism. 20મી સદીના લિટરરી ક્રિટિસિઝમમાં આ ટર્મ ઉપયોગમાં લેવાઈ હતી. શા માટે? To describe the problem inherent in trying to judge a work of art by assuming the intent or purpose of the artist who created it. એકદમ સાદી રીતે હું કહી દઉં કે ઇન્ટેન્શનલ ફોલસી નામની જે ટર્મ છે ને તે કે જે 20મી સદીના લિટરરી ક્રિટિસિઝમમાં વર્ક ઓફ આર્ટને જજ કરવા માટે જે પ્રોબ્લેમ્સ રહેલા હતા તે વર્ણવવા માટે વપરાઈ હતી. ફરીથી બોલું છું, વર્ક ઓફ આર્ટને જજ કરવા માટે એટલે કે ક્રિટિસાઇઝ કરવા માટે જે પ્રોબ્લેમ્સ રહેલા હતા તે વર્ણવવા માટે વપરાઈ હતી. કારણ કે તે સમયે વર્ક ઓફ આર્ટનું જજમેન્ટ સર્જકના ઈરાદા કે હેતુને ધારી લઈને કરવામાં આવતું હતું. ફરીથી રિપીટ કરું છું, નીચેનું એક સેન્ટેન્સ કે જે અંડરલાઈન પણ કરી રાખી છે કે 20મી સદીમાં જે ક્રિટિક્સ લોકો હતા તે શું કરતા હતા? ક્રિટિસાઇઝ કરતી વખતે સર્જકના ઈરાદા કે હેતુને ધારી લઈને ક્રિટિસાઇઝ કરતા. હજી સાદી ભાષામાં સમજાવું કે ધારો કે કોઈ એક સર્જક હોય, તેમણે એક કૃતિ લખી, એનું જ્યારે કોઈ ક્રિટિસિઝમ કરવા બેસે કોઈ ક્રિટિક, ત્યારે ક્રિટિકે શું કરવાનું કે એ કૃતિ સર્જક કયા ઈરાદાથી કે કયા હેતુને મનમાં રાખીને એનું સર્જન કર્યું હશે એ શોધી કાઢવાનું ક્રિટિકે. હું ક્રિટિક છું અને માની લો કે રિયા રાઇટર છે, રાઈટ? તો હું એ શોધવા બેસી જાઉં કે રાઇટરનું ઇન્ટેન્શન શું હશે તે સમયે કોઈ કૃતિ લખવા પાછળ. એક્સ નામની કૃતિ રિયાએ લખી હોય તો હું એ શોધી નાખું કે તેનો ઈરાદો શું હશે એ કૃતિ લખવા પાછળ. એ હું જાણી લઉં ને પછી હું ક્રિટિસાઇઝ કરવા બેસું કે ઓકે તેના તો આ ઈરાદા હતા, તે ઈરાદા હતા. આમાં એવું બધું પછી પર્સનલ પણ જાય કે એમણે ફેમસ થવું હતું, પબ્લિશ કરીને પછી પૈસા કમાવા હતા, કે તેમની સિચ્યુએશન આ હતી, કે અગર તેમણે કોઈ એક પોએટ્રી એટલા માટે લખી કે એમની કોઈ બિલવડ હશે, વગેરે વગેરે. ઇન્ટેન્શન તો કોઈ પણ હોઈ શકે કૃતિ લખવા પાછળનું. તો એ ઈરાદાઓ પકડી પાડીને ક્રિટિસિઝમ થતું હતું. બરાબર? એટલે એવી રીતે ક્રિટિસિઝમ કરવામાં પ્રોબ્લેમ્સ આવતા હતા અને એવી રીતે જે પ્રોબ્લેમ્સ ઊભા થતા તો તેવા પ્રોબ્લેમ્સને વર્ણવવા માટે ઇન્ટેન્શનલ ફોલસી નામની ટર્મ જાહેર કરવામાં આવી હતી કે ભાઈ આવી રીતે જો ક્રિટિસાઇઝ કરવા બેસીએ તો ઇન્ટેન્શનલ ફોલસી આવી પડે છે. તે સમયના ક્રિટિસિઝમે આવું જાહેર કર્યું હતું. એ આવી ટર્મ આપીને, આવું નામાભિધાન કરીને અને લોકોને ચેતવ્યા હતા કે આવી એક ટર્મ છે કે જેમાં લોકો અગર સર્જકના ઈરાદાને પકડવા બેસી જાય અને પછી ક્રિટિસાઇઝ કરે તો પછી પ્રોબ્લેમ્સ ઊભા થઈ શકે છે, યોગ્ય રીતે ક્રિટિસિઝમ થઈ શકે નહીં. આવી રીતે સમજાવતા 20મી સદીના લિટરરી ક્રિટિસિઝમે એ ટર્મને નામાભિધાન કર્યું હતું. એમ સમજો કે they coined this term very first time at that time. ઓકે, તો એ હતું ઇન્ટેન્શન ફોલસી. હવે આવે છે અફેક્ટિવ ફોલસી. એ પણ સમજી લઈએ. અફેક્ટિવ ફોલસીમાં પણ શબ્દ જે અફેક્ટિવ છે ને એના પરથી જ પકડાઈ જશે કે કોઈક બાબતમાં અફેક્શન આવી જવું. ફોલસી એટલે તો આપણને ખબર જ છે કે ભાઈ ભ્રમણા, ખોટી ધારણા, ખામી, ભૂલ ભરેલી માન્યતા, આવું ફોલસીનો અર્થ થાય છે. બરાબર? આપણે સમજવાની કોશિશ કરીએ. According to the followers of new criticism,
ન્યૂ ક્રિટિસિઝમ ને જે લોકો પણ ફોલો કરતા હતા તે લોકો, the misconception that arises from judging a poem by the emotional effect that it produces in the reader. The concept of affective fallacy is a direct attack on impressionistic criticism, which argues that the reader's response to a poem is the ultimate indication of its value. એમાં જે અંડરલાઈન કરેલી છે ખાસ એના પર ધ્યાન આપવાનું છે, પણ હું આને સાદી ભાષામાં સમજાવવાની કોશિશ કરીશ કે ભાઈ અફેક્ટિવ ફોલસી એ ન્યૂ ક્રિટિસિઝમના ફોલોઅર્સના મતાનુસાર એનો અર્થ એમ થાય છે કે એક પ્રકારની એક ગેરસમજ છે. અફેક્ટિવ ફોલસી એ એક ગેરસમજ છે, ખોટો ખ્યાલ છે કે જે પોએમ દ્વારા રીડર્સમાં જે ઇમોશનલ ઇફેક્ટ ઉત્પન્ન થાય છે. ફરીથી બોલું છું, પોએમ વાંચતી વખતે છે ને કેટલાક રીડર્સમાં કેટલીક ઇમોશનલ ઇફેક્ટ્સ ઉત્પન્ન થાય છે. સ્વાભાવિક છે, કોઈ લવ પોએમ હોય, ધારો કે માની લો કે શેક્સપિયરનું સોનેટ 1 બહુ જ સરસ પોએમ છે, તો આપણે તેની અસર તો થાય પોએમ વાંચીએ તો કેવી અસર થાય? ઇમોશનલ અસર થતી હોય છે. તો પોએમ દ્વારા રીડર્સમાં જે ઇમોશનલ ઇફેક્ટ ઉત્પન્ન થાય છે તેનાથી પોએમનું જજમેન્ટ કરવાથી ગેરસમજ ઊભી થાય છે, તે છે અફેક્ટિવ ફોલસી. હવે ઇમોશનલ ઇફેક્ટ જ્યારે આપણા માઇન્ડમાં ઉત્પન્ન થાય અને તેનાથી જો આપણે ક્રિટિસિઝમ કરવા બેસી જઈએ તો ગેરસમજ તો ઊભી થાય જ. કારણ કે ધારો કે કોઈ પોએમ હોય એમાં થોડી ઇમોશનલ અપીલ મૂકી હોય, બરાબર, એવી લાગણીઓ વહી નીકળતી હોય રીડર્સમાં, અને ધારો કે ક્રિટિસાઇઝ કરવા જો બેસી જાય ક્રિટિક્સ, તો કોઈ ક્રિટિકને જુદા જ પ્રકારની ઇમોશનલ ઇફેક્ટ ઊભી થતી હોય છે. કોઈ પથ્થરદિલ માણસ હોય તો તેને લવ પોએમમાં કંઈક જુદા જ પ્રકારની ઇફેક્ટ ઊભી થાય, એ નેગેટિવ પણ એને ક્રિટિસાઇઝ કરી શકે છે. જ્યારે કોઈક રીડર એવા હોય કે કોઈ ક્રિટિક એવા હોય કે જેનામાં ઇમોશનલ ઇફેક્ટ વધારે પડતી ઊભી થતી હોય છે, તો તે લોકો જે રીતે ક્રિટિસિઝમ કરે છે એ જુદું થઈ જાય અને પેલું નેગેટિવ વાળાનું જુદું થઈ જાય. તો એવી રીતે ક્રિટિસિઝમ ના થાય. કહેવાનો મતલબ એમ છે કે ક્રિટિસિઝમ છે ને કદી પણ ઇમોશનલ બનીને થઈ શકે નહીં તો શું થાય ખબર? ઇમોશનલ બનીને જો ક્રિટિસિઝમ કરવા બેસી જાય કોઈ પણ ક્રિટિક, તો એ ક્રિટિક પેલા આર્ટિસ્ટના ફેવરમાં જ ક્રિટિસાઇઝ કરે. એનો અર્થ એમ થાય કે તો પછી એની ફોલ્ટ્સ કાઢે જ નહીં કદી, કારણ કે ઇમોશનલ વ્યક્તિ થઈ ગયો. ક્રિટિક કદી ઇમોશનલ હોતો નથી, ના હોવું જોઈએ. એ જો ઇમોશનલ થઈ જાય તો કેવું થાય ખબર? આપણે ધારો કે સુપ્રીમ કોર્ટમાં આપણે કોઈ ધારો કે કેસ લઈને ગયા હોય અને જજ જો ઇમોશનલ થઈ જાય તો પલ્લું ભારી થઈ જાય, તે જે વ્યક્તિ ના કેસને ન્યાય મળવો જોઈએ તે ના થાય, બરાબર છે? એટલે ઇમોશનલ બનીને કદી પણ જજમેન્ટ કરવું ના જોઈએ. આ અફેક્ટિવ ફોલસીમાં એવું છે કે ભાઈ ઇમોશનલ ઇફેક્ટ પરથી જજમેન્ટ કરવામાં આવતું તો તે યોગ્ય નથી. એ અફેક્ટિવ ફોલસી કહેવાય, એ ભૂલ કરેલી કહેવાય અગર વ્યક્તિ ઇમોશનલ બનીને ક્રિટિસાઇઝ કરે છે તો, એટલે તેને અફેક્ટિવ ફોલસી કહે છે. તો આ બે ટર્મ શીખી લીધી. હવે આ બંને બાબતને છેલ્લે પાછું યાદ અપાવી દઉં કે આ ન્યૂ ક્રિટિક્સ લોકો અવોઇડ કરવા માટે કહે છે. એટલે એક બાબત જે નીચે આપણે શીખ્યા હતા કે ભાઈ ઇમોશનલ ઇફેક્ટ આપણે અવોઇડ કરવાની છે ક્રિટિસાઇઝ કરતી વખતે, અને ઉપર લખ્યું છે ઇન્ટેન્શનલ ફોલોસીમાં શું કરવાનું છે કે ઓથરનો ઈરાદો નથી જોવાનો,
ઓથરે કયા હેતુથી ઇન્ટેન્ટ કે પર્પઝ બે શબ્દો વંચાય છે બરાબર ઓથરના ઇન્ટેન્ટ કે પર્પઝ આપણે અવોઇડ કરવાના છે ન્યૂ ક્રિટિસિઝમ આપણને એમ કહે છે ઓકે ચલો શીખી ગયા કે ભાઈ ન્યૂ ક્રિટિસિઝમ આપણને એમ કહે છે કે ત્રણ વસ્તુ આપણે અવોઇડ કરવાની છે ઓથરનું ઇન્ટેન્શન કે પર્પઝ નથી જોવાનો અને ત્રીજી બાબત આપેલા બે શબ્દો એટલે એક જ બાબત થઈ એમ તો બીજી બાબત એ છે કે ઇમોશનલ બનીને ક્રિટિસિઝમ નથી કરવાનું એ અવોઇડ કરવાનું છે આગળ વધીએ હવે ન્યૂ ક્રિટિક્સ નું પોતાનું શું કહેવું છે તે ક્લોઝ રીડિંગ એકદમ નજીકથી રીડિંગ કરવું ધેટ મીન્સ એટલે ડીપ રીડિંગ કહી શકાય હેવિંગ વાસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ જુદા જુદા એંગલથી રીડિંગ ટેક્સ્ટનું ક્લોઝ રીડિંગ આપણે જોઈએ અંદર શું લખ્યું છે ધી ઓનલી વે વી કેન નો if a given author's intention or a given reader's interpretation which actually represent the true meaning is by carefully examining ન્યૂ ક્રિટિક્સ લોકો એમ કહે છે અગર તમારે ઓથરનું ઇન્ટેન્શન જ જો જાણવું હોય ને અગર તમારે રીડર્સ લોકોની ઇન્ટરપ્રિટેશન જ જો જાણવું હોય ને તો શું કરવાનું છે કે જો એ લોકોનું ઇન્ટેન્શન કે રીડર્સનું ઇન્ટરપ્રિટેશન જ જો ટ્રુ મિનિંગ ધરાવતું હોય તો એ પણ એમને એમ નથી કાઢવાનું તમારે એ તમારે કેરફુલી ટેક્સ્ટને જ એક્ઝામિન કરવાની છે તો જ તમે એનું રિયલ ક્રિટિસિઝમ કરી શકશો બહારના એક્સ્ટ્રા મટીરિયલમાંથી તમને રીડર્સનું ઇન્ટરપ્રિટેશન નથી મળવાનું બહારના એક્સ્ટ્રા મટીરિયલમાંથી તમને ઓથરનું ઇન્ટેન્શન નથી પ્રાપ્ત થવાનું એટલે બંને ઉદાહરણ દ્વારા ન્યૂ ક્રિટિક્સ એમ જ કહેવા માંગે છે કે તમારે અગર રીડરનું ઇન્ટરપ્રિટેશન શોધવું હોય કે ઓથરનું ઇન્ટેન્શન શોધવું હોય તો એની બાયોગ્રાફીમાં જવાની શું જરૂર એક્સ્ટ્રા મટીરિયલ ભેગું કરવાની શું જરૂર તમે ટેક્સ્ટને જ હાથમાં લઈ લો ક્લોઝ રીડિંગ કરો તેનું કેરફુલી એક્ઝામિનેશન કરો એનું ઇન્સ્પેક્શન કરવા બેસી જાઓ તમે તો તમને એનો ટ્રુ મિનિંગ મળશે આ બાબત સમજાવે છે આપણને ન્યૂ ક્રિટિક્સ લોકો ફોર એનસી એટલે હવે ન્યૂ ક્રિટિક્સ બરાબર તો ન્યૂ ક્રિટિક્સ ના માટે શું છે ધી કોમ્પ્લેક્સિટી ઓફ અ ટેક્સ્ટ is created by the multiple and often conflicting meaning in it. નવા ક્રિટિક્સ માટે ટેક્સ્ટમાં જ્યારે વધુ પડતા અને જટિલ અર્થો સાંકળવામાં આવ્યા હોય ત્યારે એ ટેક્સ્ટ જટિલ બની જતી હોય છે These meaning are a product primarily of four kinds of linguistic devices અને આવા જટિલ અર્થો ધરાવતી ટેક્સ્ટ બની જવા પાછળના કારણોમાં ચાર પ્રકારની લિંગ્વિસ્ટિક ડિવાઇસીસનો ઉપયોગ રહેલો છે કોઈ પણ ટેક્સ્ટ જટિલ ક્યારે બની જાય અગર એ ટેક્સ્ટમાં આ ચાર પ્રકારની લિટરરી ડિવાઇસીસ જો ઓથરે મૂકેલી હોય તો એ ટેક્સ્ટ જટિલ બની જાય છે જટિલ બનવી એટલે જલ્દી સમજ નહીં પડે તેવી ટેક્સ્ટ હોય છે શેક્સપિયરની અગર ઓરિજિનલ ઓલ્ડ ઇંગ્લિશ વાળી ટેક્સ્ટ જો વાંચે ને કોઈ તો જલ્દી સમજ નહીં પડે આપણા હાથમાં તો એમની ઇંગ્લેન્ડે ટ્રાન્સલેટ કરેલી ઇંગ્લિશ ભાષાની ટેક્સ્ટ હાથમાં આવે છે બાકી શેક્સપિયર તો ઓલ્ડ ઇંગ્લિશમાં લખતા એમની ઓરિજિનલ ટેક્સ્ટ તો જલ્દી સમજ જ નહીં પડે આપણને તો એના પેરાફ્રેઝના સ્વરૂપે ટેક્સ્ટ મળે છે તે આપણે હેમલેટ કિંગ લિયર વગેરે આપણે વાંચીએ છીએ બરાબર એટલે કે મોડર્ન ઇંગ્લિશમાં આપણને તે મળે છે ટ્રાન્સલેશન થયેલું હોય છે તે મળે છે આપણને તો આપણને સમજ પડે છે બાકી ઓરિજિનલ ટેક્સ્ટ કોમ્પ્લેક્સ ક્યારે હોય જ્યારે રાઇટર બહુ કોમ્પ્લેક્સ હોય બહુ લર્નેડ થઈ ગયેલા હોય બહુ જબરજસ્ત એમણે પ્રેક્ટિસ કરી લીધેલી હોય અને આદર્શમાં આદર્શ વર્ક ઓફ આર્ટ આપતા હોય તો તેમની ટેક્સ્ટ જટિલ બની જ જતી હોય છે અને એની પાછળ આ ચાર પ્રકારની લિંગ્વિસ્ટિક ડિવાઇસીસ લિંગ્વિસ્ટિક એટલે સાહિત્ય અને શબ્દોની ભાષાને લગતી યુક્તિ પ્રયુક્તિઓ છે ઓકે અને તે ચાર પ્રકારના નામ કયા આપેલા છે પેરાડોક્સ એમ્બિગ્વિટી આયરની એન્ડ ટેન્શન તો આ આપણે શીખવા પડે
કે ટેક્સ્ટમાં જ્યારે પેરેડોક્સ મૂકેલું હોય, એમ્બિગ્વિટી મૂકેલી હોય, આયરની મૂકેલી હોય, ટેન્શન મૂકેલું હોય, તો એ ટેક્સ્ટ અવશ્ય જટિલ હોવાની. જલ્દીથી કોઈ પણ સિમ્પલ રીડરને સમજાય એવી હોતી નથી. તો આપણે શીખવાની કોશિશ કરીએ કે પેરેડોક્સ શું છે, એમ્બિગ્વિટી શું છે, આયરની શું છે, ટેન્શન શું છે, ટેક્સ્ટમાં એ શું હોય છે. તો પહેલા આપણને એમ્બિગ્વિટી શીખવાડી છે ન્યૂ ક્રિટિક્સ લોકોએ કે ભાઈ ટેક્સ્ટમાં આવું કશુંક હોય તો એ ટેક્સ્ટ જટિલ કહેવાય છે. તો એમ્બિગ્વિટી એટલે શું આપણે જોઈએ. It occurs when a word, image or event generates two or more different meaning. એમ્બિગ્વિટી ત્યારે સર્જાય છે જ્યારે એક શબ્દ કે એક ઇમેજ કે એક ઘટનાના જ્યારે બે કે બેથી વધુ મીનિંગ થતા હોય છે તો તેને એમ્બિગ્વિટી કહેવાય છે. ઓકે, એક એક્ઝામ્પલ અહીં આપેલું છે. તમે આ એક્ઝામ્પલ લખશો કે નહીં લખશો ફોર્સ નથી કરતી, યાદ રહે તો લખવાનું, નહીં તો કઈ વાંધો નહીં. પણ આ તો ન્યૂ ક્રિટિક્સ લોકો આપણને સમજાવે છે કે ભાઈ આવી રીતે ટેક્સ્ટમાં એમ્બિગ્વિટી મૂકેલી હોય છે. કે ધારો કે અંદર કેટલાક શબ્દો એવા હોય કે જેનો અર્થ બે થતા હોય, કોઈ ઇમેજ પણ એવી ઊભી કરેલી હોય કે જેના પણ બે અર્થ થતા હોય, કોઈ ઘટના પણ એવી અંદર વર્ણવેલી હોય કે જેના બે અર્થ થતા હોય. બરાબર, તો આવી રીતે કોઈ સર્જકે બધું વર્ણવેલું હોય અને બે દ્વિઅર્થી હોય એ બધું, તો પછી એમ્બિગ્વિટી ઊભી થઈ જાય છે ટેક્સ્ટમાં. અને એ ખરેખર જટિલ છે, જલ્દી નથી સમજ પડતી. અને એવી કદી કોઈ ટેક્સ્ટ જોઈ નથી કે જે વેરી સિમ્પલ હોય છે. આજે કોઈ પણ વર્ક ઓફ આર્ટ લો, એમ્બિગ્વિટી તો હોય જ અંદર, નહીં તો એ વર્ક ઓફ આર્ટ જેવું લાગતું પણ નથી. જોઈએ એક્ઝામ્પલમાં શું આપેલું છે. થેન્ક્સ ફોર ડિનર, આઈ હેવ નેવર સીન પોટેટોઝ કુક લાઈક ધેટ બિફોર. હવે આ જે શબ્દો લખેલા છે ને આ સેન્ટેન્સમાં, કે જે ઇન્વર્ટેડ માં મૂક્યા છે કે ભાઈ થેન્ક્સ ફોર ડિનર, ડિનર માટેનો આભાર માનવામાં આવ્યો છે. અને પોટેટોઝને મેં કદી પણ આવી રીતે કુક કરતા નથી જોયા પહેલા. આવું કોઈક કેરેક્ટર બોલે છે, પણ આપણે સમજી લઈએ કે એ જેમાં પણ લખાયેલું છે, જેમ કે નીચે લખાયેલું છે કે જોના બલ્ડવિન ઇન ધ ફિલ્મ સ્લીપલેસ ઇન સિટલ 1993, એમાં આ કેરેક્ટર બોલે છે. તો સ્વાભાવિક છે, એમ સમજી લઈએ કે એ દ્વિઅર્થી હશે. તેથી એ એમ્બિગ્વિટીના એક્ઝામ્પલ તરીકે અહીં આપ્યું છે. આપણે ફિલ્મ નથી જોઈ તો આપણને નથી ખબર કે દ્વિઅર્થી કેવી રીતે થાય છે. એ કેરેક્ટર કોઈક ઈશારો કરતા હશે એમ માની લઈએ. તો આવી રીતે એમ્બિગ્વિટી મૂકેલી હોય છે ટેક્સ્ટમાં. હવે પેરાડોક્સ જોઈએ. પેરાડોક્સ એટલે છે ને પરસ્પર વિરોધી, પરસ્પર વિરોધ, વિરોધાભાસ કે વિસંગતતા. હું તો શું કરું ખબર, ટેક્સ્ટમાં સ્ટુડન્ટને શીખવતી હોઉં ને કે પેરાડોક્સ તમારે કેવી રીતે શોધવાનો, તો એક કીવર્ડ જ આપી દઉં છું કે તમને એક આખો પ્રોઝ આપેલો હોય ને તમને જ્યાં જ્યાં પણ બીયુટી બર્ડ દેખાય ને તો સમજી લો કે એની આસપાસ પેરાડોક્સ જ હોય છે. મોટે ભાગે પેરાડોક્સમાં બીયુટી બર્ડ શબ્દનો ઉપયોગ થયેલો જ હોય છે, મહદઅંશે, દરેક વખતે નહીં પણ મહદઅંશે. પણ આ તો એક સાદી રીત થઈ, ફક્ત જેને કઈ જ ના સમજ પડે તો આ એક સાદી રીત છે પેરાડોક્સ શોધવા માટેની. ઓકે, તો આપણે શીખીએ કે ભાઈ પેરાડોક્સમાં શું છે. It typically arises from false assumptions, which then lead to inconsistencies between observed and expected behavior. Okay, એ લાક્ષણિક રીતે ખોટી ધારણા કરી લેવામાંથી જ ઊભી થાય છે. સોરી, ફરીથી બોલું છું. પેરાડોક્સ એ લાક્ષણિક રીતે ખોટી ધારણા કરી લેવામાંથી જ ઊભી થાય છે અને પછી તે ઓબ્ઝર્વડ અને એક્સપેક્ટેડ બિહેવિયરની વચ્ચે વિસંગતતા દોરે છે, એટલે કે પરસ્પર વિરોધ ઊભો કરે છે. તો તેને પેરાડોક્સ કહે છે. સમજી લો કે અહીંયા બે શબ્દ આપણે પકડી લઈએ, ઓબ્ઝર્વડ અને એક્સપેક્ટેડ બિહેવિયર.
આપણને કોઈ નાટકમાં કોઈ એક કેરેક્ટર એવી એક્ટિંગ કરી બતાવતું હોય કે જેને આપણે આપણી આંખોથી ધારીને જોયા જ કરતા હોઈએ છીએ, પણ એ કંઈક અલગ રીતે એક્ટિંગ કરી આપે છે ને આપણે આપણી અપેક્ષા મુજબ કંઈક ધારેલું જુદું હોય છે. તો આપણી એક્સપેક્ટેડ બિહેવિયર એનું જે હોવું જોઈએ, આપણી અપેક્ષા મુજબનું એનું જે એક્શન હોવી જોઈએ તે નથી કરતો અને કંઈક જુદી જ એક્શન એ કરે છે. તો તે થઈ ગયું કે ભાઈ ઓબ્ઝર્વડ એન્ડ એક્સપેક્ટેડ બિહેવિયર એની વચ્ચે વિરોધાભાસ રહેલો હોય છે, તો તેને પેરેડોક્સ કહે છે. હવે આ તો પ્લે હોય અને આપણી આંખો સમક્ષ જો એ એક્શન કરતો હોય તો વાત અલગ છે, પણ રીડિંગ કરતી વખતે આપણને તે પકડાવવું જોઈએ, કારણ કે રીડિંગ કરતી વખતે આપણી સામે કોઈ એક્શન નથી કરી રહ્યું, નહીં તો આપણને તરત ખબર પડી જાત. પણ રીડિંગ કરતી વખતે સ્ટુડન્ટને પકડતા તો આવડવું જોઈએ કે આમાં પેરેડોક્સ રહેલો છે. તેથી હું એમ કહું છું કે અમુક સ્પીચમાં સેન્ટેન્સમાં બીયુટી બટ લખીને કેટલાક પેરેડોક્સ દર્શાવી દેવામાં આવે છે. એ પણ એક ડિવાઇસ છે વિરોધાભાસ બતાવવા માટેની. ઓકે, તો એનીવે જે રીતે સમજો તે રીતે, પણ પેરેડોક્સ આ પ્રકારનું હોય છે, વિરોધાભાસ હોય છે કોઈ એક સિચ્યુએશનમાં, કે જે આપણે હું પહેલા જે બોલી ગઈ તેમ કે લાક્ષણિક રીતે જ આ પેરેડોક્સનું લક્ષણ જ એ છે કે ખોટી ધારણા કરી લેવામાંથી જ પેરેડોક્સ ઊભો થાય છે. એક્શન જે કરવામાં આવે છે તો તેનાથી ધારણા ખોટી કરી લેવામાં આવે છે, એ રીતે એની એક્શન થતી હોય છે. એક્ઝામ્પલ આપ્યું છે સમડે યુ, હા આમાં એક્ઝામ્પલમાં સમજ પડી જશે કે પેરેડોક્સ, સોરી હા મારું થોડું ગળામાં ખરાશ આવે છે. Someday you will be old enough to start reading fairy tales again. હવે ધારો કે એક રાઇટર છે અને તે તેમના રાઇટિંગમાં આ રીતનું વાક્ય લખે છે કે someday you will be old enough to start reading fairy tales again. આમાં વાક્યને આપણે રિપીટેડલી વાંચીએ ને ત્યારે આપણને ખબર પડે છે કે આમાં પેરેડોક્સ રહેલો છે, કે ભાઈ એટલે શું કે someday you will be old enough, કોઈક દિવસ તમે પૂરતા પ્રમાણમાં એજેડ થઈ જશો ટુ સ્ટાર્ટ રીડિંગ ફેરી ટેલ્સ અગેન, ફેરી ટેલ્સ ફરીથી વાંચવાનું શરૂ કરવા માટે તમે પૂરતા પ્રમાણમાં એજેડ થઈ જશો કોઈક દિવસ. આવી રીતે વાક્યને મઠારવાની કોશિશ કરેલી છે રાઇટરે. તો એમાં વિરોધાભાસ રહેલો છે કે એ શું કહેવા માંગે છે. ધેટ મીન્સ કે એમ કહેવા માંગે છે કે ફેરી ટેલ્સ વાંચવામાં પેલા રીડર હજી એટલા ઉંમર લાયક નથી, તો તમે કોઈક દિવસ એટલા ઉંમર લાયક થઈ જશો, એમ કહેવામાં આવ્યું છે. એ સીધું નથી કહેતા તમે કોઈક વાર ઉંમર લાયક થઈ જશો ફેરી ટેલ ફરીથી વાંચવા માટે કે સમજવા માટે. આ ફેરી ટેલ ઇટ ઇઝ નોટ યોર કપ ઓફ ટી, એમ કહેવા માંગે છે. પણ કહ્યું છે એવી રીતે કે વિરોધાભાસ આપેલો છે, જાણે કે એમણે એ રીતે ટોન્ટ માર્યો છે કે તમે તેટલા ઓલ્ડ ઇનફ નથી એ ફેરી ટેલ્સ ને સમજવા માટે. એટલે સીધી સાદી બાબતમાં આ આર્ટિસ્ટ કહી નથી દેતા. એટલે વાક્યોમાં વિરોધાભાસ જ્યારે પેદા થઈ જાય ને તો આપણને ખબર પડી જાય કે હા આમાં પેરેડોક્સ છે. ઓકે, તો આ પેરેડોક્સ નું એક્ઝામ્પલ છે. હવે આપણે આયરની જોઈએ. A figure of speech in which words are used in such a way that their intended meaning is different from the actual meaning of the words. આયરની તો અત્યાર સુધીમાં તો બધાને જ ખબર હોય છે કે આયરની એટલે કટાક્ષ, એક અલંકાર છે. એકચ્યુઅલી ફિગર ઓફ સ્પીચ એટલે શું? અલંકાર. આપણે જેમ પોતાની બોડીને સુશોભિત કરવા માટે ઘરેણાં પહેરીએ તેમ સાહિત્યમાં એ ટેક્સ્ટને સુશોભિત કરવા માટે ફિગર્સ ઓફ સ્પીચ વપરાય છે, અલંકારો વપરાય છે, શાબ્દિક, લિંગ્વિસ્ટિક વગેરે. તો તે આયરની એટલે કે કટાક્ષ છે, જેનો અર્થ શું થાય કે શબ્દોના સાચા અર્થથી જુદા જ અર્થ કાઢવામાં આવે તેવો અલંકાર છે. આ ડેફિનેશન હું ફરીથી વાંચું છું કે ફિગર ઓફ સ્પીચ એક અલંકાર છે કે
જેમાં words are used in such a way, શબ્દ એવી રીતે વપરાયેલા હોય that their intended meaning, કે જેમના intended meaning is different from the actual meaning, એનો જે actual meaning નીકળતો હોય તેના કરતા કંઈક જુદું જ કહેવા માંગે છે રાઇટર. એક શબ્દ લઈ લઈએ, ધારો કે કાવ, તો કાવનો actual meaning તો ગાય થાય ને, પણ રાઇટર જ્યારે ટેક્સ્ટમાં કોઈ વુમનને કાવ શબ્દ લખીને યુઝ કરે છે તો રાઇટરનો ઇન્ટેન્શન કંઈ જુદું છે કે ભાઈ વુમનને એમણે કાવ સાથે સરખાવી દીધી. એ પ્રકારે એમણે કટાક્ષ કર્યો છે કે સ્ત્રીને કાવ સાથે સરખાવી. તો આયરની આવી ઘણા બધા પ્રકારની હોય છે. હું ખાલી એક એક્ઝામ્પલ મારી રીતે આપવાની કોશિશ કરું છું. માની લો કે હું ક્લાસ લેતી હોઉં અને દરરોજ લેતી હોઉં એટલે મને ખબર જ હોય કે કોઈક છોકરો જે હંમેશા 0 માર્ક્સ લાવતો હોય અને કોઈ એક સમયે ચાલુ લેક્ચરે એ દરવાજો ખટખટાવીને અંદર આવવાની કોશિશ કરે છે અને પૂછે છે કે ભાઈ મે આઈ કમ ઇન. તો હું એને, મારે જો એને કટાક્ષ મારવો હોય કારણ કે એને ડિસ્ટર્બ કર્યું હોય આપણને, તો હું એને એમ કહી શકું કે ઓ વેલકમ માય ગોલ્ડ મેડલિસ્ટ, એમ કહું ને તો આખો ક્લાસ ખડખડાટ પછી હસી પડે. એનું કારણ શું છે? આખો ક્લાસ જ જાણતો હોય છે એને કે એ ગોલ્ડ મેડલિસ્ટ છે જ નહીં. બધાને જ ખબર હોય છે કે એનું રિઝલ્ટ કદી પણ સારું નથી આવ્યું, તેથી મેડમે એને ટોન્ટ માર્યો, એની આયરની કરી. તો એને કહેવાય આયરની, કે મારો કહેવાનો મતલબ જુદો છે, મારા શબ્દનો સાચો અર્થ જે નીકળે છે તે કર્યો નથી મેં, મારું ઇન્ટેન્શન કંઈક જુદું છે એ છોકરાને આવી રીતે કહેવા માટેનું. ઓકે, તો તેને કહેવાય છે આયરની. અને અહીં પણ એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલ તમે છે ને કોઈ પણ આપી શકો છો, જરૂરી નથી કે આમાં જે એક્ઝામ્પલ આપ્યું હોય તે જ તમારે આપવાનું. નાના નાના શોર્ટ એન્ડ સ્વીટ એક્ઝામ્પલ ગૂગલ સર્ચ કરીને શોધી લેવાના કે મારે આયરનીનું એક્ઝામ્પલ આપવું હોય તો હું શું આપું, પેરાડોક્સનું આપવું હોય તો હું શું આપું, આવી રીતે આપણે આપી દેવાના. હવે અહીં જે આપ્યું છે કે once in the winter the rector would come to dine and her husband would beg her to go over the list and see that no divorcees were included except those who had showed signs of penitence by being remarried to very wealthy. આ સેન્ટેન્સીસને જો આપણે વાંચવા જઈએ ને તો કે ભાઈ એક લેડી છે, એ રેક્ટર છે, કશેક હોસ્ટેલમાં હશે એમ સમજી લઈએ આપણે, અને જમવાનો સમય છે તો બધા સાથે ભેગા મળીને બધા જમવા બેઠા છે અને જે લેડી છે એના હસબન્ડ આવે છે ત્યાં જમવા માટે અને એમ કહે છે કે ભાઈ જરા તું લિસ્ટમાં જો ને કે એ લિસ્ટમાં કોણ છે. સી ધેટ નો ડિવોર્સીસ વર ઇન્ક્લુડેડ, તમારા જે લિસ્ટમાં છે ને કોઈ પણ ડિવોર્સી નથી અહીં જમવા આવવા માટે, એમ કે છે. except those who had showed signs of penitence by being remarried to very wealthy. સિવાય કે કેટલાક એવા ચિહ્નો બતાવ્યા છે જમવા આવનારાઓમાં કે ભાઈ તે લોકોએ રીમેરેજ કર્યા છે અને તે પણ વેલ્ધી લોકોને, વેલ્ધી લેડીઝની સાથે રીમેરેજ કર્યા છે. તો આવું બોલવાનો એમનો અર્થ શું હશે એમના હસબન્ડનો? આપણે સમજી શકીએ કે ભાઈ રેક્ટર છે અને જમવાનો સમય છે અને ત્યાં આવી વાતચીત થાય છે, મિનિંગ કે એ કટાક્ષ કરે છે કે ભાઈ જમવાનું કશુંક સારું તો બનાવો, અહીં કોઈ પણ ડિવોર્સી નથી અને જે લોકો છે ને તે વેલ્ધી લેડીઝને મેરેજ કરીને બેસેલા છે. મિનિંગ કે વેલ્ધી છે તો જમવાનું પણ સારું હોવું જોઈએ, પૈસાદાર છે તો જમવાનું સારું હોવું જોઈએ. કટાક્ષનો અર્થ અહીં આ છે. તો અહીં આવી રીતે આયરની સમજાવવાની કોશિશ કરેલી છે. આવી રીતે શું હોય છે ટેક્સ્ટમાં કે પેલી લિંગ્વિસ્ટિક ડિવાઇસીસ વગેરેનો પ્રયોગ કરેલો હોય છે, બરાબર. અહીં એક બીજી આયરની આપેલી છે, ચિત્રને ધ્યાનથી જોવાનું છે. હું પહેલા તો અંદર ફોટામાં જે બોર્ડ આપ્યું છે ને ત્યાં શું લખ્યું છે તે વાંચવાની કોશિશ કરું છું કે ભાઈ થેન્ક યુ ફોર ડ્રાઇવિંગ કેરફુલી થ્રુ ધ વિલેજ, એવું બોર્ડ
ત્યાં મૂકેલું છે અને બોર્ડ પાસે જ જઈને પેલી ટેક્સી અથડાઈ પડી છે. તો બોર્ડ એના માટે આયરોનિકલ બની ગયું છે. બોર્ડ એમ કહે છે કે ભાઈ થેન્ક યુ ફોર ડ્રાઇવિંગ કેરફુલી થ્રુ ધ વિલેજ. એ આભાર માનતું બોર્ડ છે કે ભાઈ તમે બહુ કેરફુલી ડ્રાઇવિંગ કરો છો આ વિલેજમાંથી જતી વખતે, તે બદલ ખૂબ ખૂબ આભાર. પણ તે જ બોર્ડને જઈને ટેક્સી ટકરાઈ પડી છે. તો મીનિંગ શું થયો? આ એક પ્રકારની સિચ્યુએશનલ આયરની થઈ ગઈ. નીચે લખ્યું છે કે someone genuinely believed that distracting drivers with this pointless sign would create safe roads. I repeat, someone genuinely believed that distracting drivers, કેટલાક ડ્રાઈવર્સ એવા છે કે જે ડિસ્ટ્રેક્ટ થયા છે, એમને ખબર જ નથી કે કયા રોડ પરથી કયા રોડ પર જવું, અને તે કેમ થયા છે? વિથ ધીસ પોઈન્ટલેસ સાઇન. આ જે સાઇન બોર્ડ લગાવેલું છે તેમાં પોઈન્ટ જ નથી, એરો જ નથી બતાવ્યો. તો વુડ ક્રિએટ સેફર રોડ્સ. તો આ કારે શું કરી દીધું છે ખબર? અહીં પોઈન્ટ બતાવ્યો નથી એટલે કાર પોતે જ ગબડી ગઈ છે. એવા ડ્રાઈવરે અહીં ગબડાવી મૂકી, એક્સિડન્ટ થઈ ગયું. હવે સમજી લો કે એરો થઈ ગયો કે ભાઈ અહીંયા સેફ ડ્રાઇવિંગ કરવું જરૂરી છે. તો આ એક સિચ્યુએશનલ આયરની થઈ ગઈ. એટલે લોકો હવે આ ટેક્સીને જોઈને સારી રીતે ડ્રાઈવ કરશે કે ભાઈ આ જે ઝોન છે તે એક્સિડેન્ટલ ઝોન છે, સાચવીને જવું પડશે, નહીં તો આપણી સામે એક ઉદાહરણ છે જ. ઓકે, તો આ જે છે તે સિચ્યુએશનલ આયરની છે. તો આવું ઘણું બધું ટેક્સમાં મૂકેલું જ હોય છે. જો આવું આપણે શીખીએ ને તો આપણને ખબર પડે કે ટેક્સ, લોકો એમ કહે છે ને કે ભાઈ આર્ટ્સના સ્ટુડન્ટ્સ તો કે શું પેલું સ્ટોરી જેવું વાંચ્યા કરવાનું, એવું નથી હોતું. આર્ટ્સના સ્ટુડન્ટ્સ જે સ્ટોરી વગેરે વાંચે છે એમાં બહુ ચકાસણીઓ કરવાની હોય છે. કોને એ પકડતા આવડે છે કે એમાં પેરેડોક્સ છે, આયરનીઓ છે, પછી બીજી બધી ફિગર્સ ઓફ સ્પીચ છે. ફિગર ઓફ સ્પીચ તો 18 થી 20 જેટલી છે. એ બધું ટેક્સ્ટ રીડિંગ કરતા કોને આવડે છે? એ જે શીખેલા હોય એમને જ આવડે. કોમ્પ્લેક્સ રીડર્સ, કોમ્પ્લેક્સ રાઇટર્સ કોઈ સામાન્ય બાબત નથી. એ કોઈ વ્યક્તિ એમ જ ગ્રેજ્યુએશન થઈ જાય ને તો પણ એને ડિગ્રી સહેલાઈથી મળી ગયેલી હોવા છતાં પણ એ યોગ્ય રીતે ગ્રેજ્યુએટ થયેલો હોતો નથી. તો એ છે આર્ટ. હવે ટેન્શન, કે ટેક્સમાં ટેન્શન કેવી રીતે ઊભું કરેલું હોય છે? A state of mental or emotional strain. ટેન્શન શું છે? એક પ્રકારનું માનસિક, ભાવનાત્મક વાળું એક સ્ટ્રેન હોય છે મગજમાં, એક પ્રવાહ એવો હોય છે. ઓર સસ્પેન્સ, અથવા તો એક એવું બધું સસ્પેન્સ ઊભું કરી દીધેલું હોય છે. ઓર when there is a suspense in the story. સ્ટોરીમાં જ્યારે કેટલીક બાબત સસ્પેન્સ રાખવામાં આવે ને તો એક પ્રકારનું ટેન્શન ઊભું થાય કે હવે શું થશે, હવે શું થશે, અને થોડીક તાણ અનુભવે રીડર કે પછી વોચર, જોનાર, પ્લે ચાલતો હોય ત્યારે. તો તેને કહેવાય ટેન્શન. હવે આપણે જોઈએ કે આટલું શીખવાડી દીધા બાદ how can new criticism help us understand the text? આ ન્યૂ ક્રિટિસિઝમ આપણને ટેક્સ સમજવા માટે શું મદદ કરે છે તે આપણે હવે શીખીએ. ન્યૂ ક્રિટિસિઝમ is a powerful tool for those of us that have problems understanding a work of literature. કેટલાક એવા રીડર્સ છે કે જેમને ટેક્સ કે જે લિટરેચરમાં લખાઈ હોય છે સમજ જ નથી પડતી, તો તેમના માટે પ્રોબ્લેમેટિક હોય છે ટેક્સ. તો આ ન્યૂ ક્રિટિસિઝમ આપણને છે ને પાવરફુલ ટૂલ આપે છે કે ભાઈ તમે આવી રીતે ટેક્સને સમજો ને તો તમને સમજ પડી જશે. એટલે ન્યૂ ક્રિટિસિઝમ ઇઝ અ પાવરફુલ ટૂલ. આ ન્યૂ ક્રિટિસિઝમ આપણને એક પ્રકારનું પાવરફુલ ટૂલ તરીકે લાગે છે કે જે આપણને હેવ પ્રોબ્લેમ્સ અન્ડરસ્ટેન્ડિંગ અ વર્ક ઓફ લિટરેચર. આપણને જો પ્રોબ્લેમ્સ હોય લિટરેચર સમજવામાં તો આપણે ન્યૂ ક્રિટિસિઝમની થિયરી હાથમાં લઈને બેસી જવાનું, તો ટેક્સ આપણને સમજાઈ જશે. ન્યૂ ક્રિટિસિઝમ ફોર્મ્યુલેટેડ અ મેથડ ઓફ રીડિંગ. ન્યૂ ક્રિટિક્સ લોકોએ શું કર્યું છે? રીડિંગ કરવાની એક મેથડ ફોર્મ્યુલેટ કરી છે, એક ફોર્મ્યુલા આપ્યો છે આપણને.
જોઈએ આપણે પાછળથી કે ફોર્મ્યુલા કયો છે. એ આપણને એમ શીખવશે કે આવી રીતે ટેક્સ વાંચવાની હોય છે. A simple formula that will help us unlock the meaning of a text. બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે, એ આપણને ટેક્સનો મીનિંગ શોધવા માટે મદદ કરશે. How do we discover or unlock that meaning? આપણે ટેક્સનો મીનિંગ જો કાઢવો હોય તો આપણે કેવી રીતે કાઢવો જોઈએ, શોધવો જોઈએ? આ છે by following these simple formula. બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે. 3-4 ક્વેશ્ચન છે, તે આપણી હાથમાં જે ટેક્સ છે તેને પૂછી લેવાના. શું પૂછી લેવાનું? આપણા મનોમન જાતે આપણે શું શોધી કાઢવાનું કે ભાઈ who is speaking in the text? આ ટેક્સ્ટમાં કોણ બોલી રહ્યું છે? Not the author, not the poet, whoever, whatever created the text, but it is created by the text itself. આપણે એ સમજવાની કોશિશ કરવાની કે આ ટેક્સ્ટમાં કોણ બોલી રહ્યું છે. પહેલા તો એ કરી લેવાનું મનોમન નક્કી કે ભાઈ ઓથર નથી બોલતા, પોએટ નથી બોલતા, કોઈ પણ હોઈ શકે છે, કંઈ પણ હોઈ શકે છે કે જેનાથી આ ટેક્સ્ટની રચના થઈ છે. પણ આ ટેક્સ્ટની રચના એક ટેક્સ્ટ દ્વારા જાતે જ ઊભી થઈ છે એમ આપણે સમજી લેવાનું અને તેને ચકાસવા બેસવાનું. એમ સમજી લો કે આપણને કશી નથી ખબર કે ટેક્સ્ટના રાઇટર કોણ છે કે ટેક્સ્ટમાં બીજા કોણ બોલનાર છે, સ્પીકર કોણ છે, અને ટેક્સ્ટને હાથમાં લઈ લેવાની, મનોમન પ્રશ્ન પૂછવાનો કે આ ટેક્સ્ટમાં કોણ બોલે છે. તો આપણે ટેક્સ્ટ પહેલા વાંચવાની, વાંચતા ખબર પડી જ જશે કે આ કોઈ એક પાત્ર એવું છે કે જે સ્પીકિંગ કરી રહ્યું છે. તો એ પાત્રનું નામ પણ કશેક ને કશેક આપ્યું જ હશે. એ ટેક્સ્ટ પોતે જ પોતાનો મીનિંગ આપણી સામે ખોલવા બેસી જાય છે જો ધ્યાનથી આપણે તેને વાંચીએ તો. આ મનોમન પ્રશ્ન પહેલો આપણે પૂછવાનો કે ભાઈ હુ ઇઝ સ્પીકિંગ. ઓકે, માની લો કે નેક્ટરીના સીવ નામની મારા હાથમાં એક ટેક્સ્ટ છે અને એ ટેક્સ્ટને હાથમાં પકડીને જો હું એમ પૂછું કે ભાઈ હુ ઇઝ સ્પીકિંગ ઇન ધ ટેક્સ્ટ, તો એ ટેક્સ્ટમાં કોણ બોલી રહ્યું છે? તો એક રૂકમણી નામની લેડી છે એ ટેક્સ્ટમાં, જે લેડી પ્રોટેગોનિસ્ટ છે અને તે તેના નાની ઉંમરે થઈ ગયેલા લગ્નથી તેની પોતાની સ્ટોરી આપણને સૌને કહે છે. એ વાક્યની શરૂઆત કઈ જુદી રીતે કરે છે. પહેલા પોતાનું નામ નથી બોલી દેતી અને પછી પેરેગ્રાફના અંતમાં આપણને ખબર પડે છે કે શી ઇઝ રૂકમણી, શી ઇઝ સ્પીકિંગ ઇન ધીસ ટેક્સ્ટ. તો પેરેગ્રાફ પૂરો તો કરવો પડ્યો આપણે એ શોધવા માટે કે somebody is speaking here. તો એ રીતે ક્લોઝ રીડિંગ કરીએ તો આપણને ખબર પડી જતી હોય છે કે એકચ્યુઅલી હુ ઇઝ સ્પીકિંગ. એમાં કોઈ ઓથર નથી બોલતા. એમ તો એ ટેક્સ્ટ નેક્ટરીના સીવ એ માર્કંડેયની છે ટેક્સ્ટ, પણ એમાં એ પોતે નથી બોલતા. કમલા માર્કંડેય પોતે નથી બોલતા, બલકે કેરેક્ટર બોલી રહ્યું છે રૂકમણી નામનું. ઓકે, બીજો પ્રશ્ન આપણે શું પૂછવાનો ટેક્સ્ટને હાથમાં લઈને કે ભાઈ હુ ઇઝ બીઇંગ સ્પોકન ટુ, એ કોની સાથે વાત કરે છે તે ચેક કરવાનું. ઓર હુ ઇઝ ધ એડ્રેસી, કોને સંબોધીને પેલું સ્પીકર બોલી રહ્યું છે તે આપણે ચેક કરવાનું. હુ ઇઝ ધ ઇમ્પ્લાઇડ રીડર ઓફ ધ ટેક્સ્ટ, આમાં ઇમ્પ્લાઇડ રીડર કોણ છે? એટલે કે એ જે ટેક્સ્ટ છે તેમાં કોઈ પાત્ર બોલ કરે છે, તો એમાં એવા કયા રીડર્સ છે કે જેની કલ્પના કરી લેવામાં આવેલી છે? તો એ રીડર અંદર ખરેખર કોઈ છે કે જે બોલી રહ્યું છે તેને સાંભળનાર પણ અંદર કોઈ બતાવેલું છે કે પછી આપણે રિયલ રીડર છીએ તે આપણે નક્કી કરવાનું. કે અંદર જો કોઈ લિસનર ના હોય, કોઈ એક પાત્ર બોલી રહ્યું હોય ને તેને જો લિસનર ના હોય તો પછી એના રીડર આપણે પોતે જ છીએ. આપણે તે ટેક્સ્ટને વાંચી રહ્યા છીએ, તેથી એ ટેક્સ્ટ આપણી સાથે વાતચીત કરી રહી છે. તો આ બધું આપણે અંદરથી તપાસવું પડે કે ટેક્સ્ટ એકચ્યુઅલી કોની સાથે વાતચીત કરી રહી છે. હું જે નામ આપી ગઈ નેક્ટરીના સીવ, એમાં રૂકમણી જે બોલે છે એની સ્ટોરી જે કહી રહી છે તે આપણા જેવા રીડર્સને કહી રહી છે. એટલે કે કમલા માર્કંડે ઇમ્પ્લાઇડ રીડર કરી જ દીધેલા છે કે મારા કેટલાક રીડર્સ તો મને વાંચશે, તો હું તેમની સાથે આ
થર્ડ પર્સન પર્સનલ પ્રોનાઉન મૂકીને કે રૂકમણીનું પાત્ર મૂકીને હું મારા રીડર્સની સાથે આ રીતે એની સ્ટોરી ટેલિંગ કરીશ. ઓકે, બીજો પ્રશ્ન છે વેર ઇઝ ધ સેટિંગ વેન ઇટ ઇઝ. સ્ટોરીમાં સેટિંગ ક્યાંનું છે, કઈ જગ્યાનું છે અને એ ઘટના ક્યારે ઘટી છે તે આપણે શોધી કાઢવાનું છે. તો આપણને ટેક્સનો રિયલ મિનિંગ સમજ પડે. વોટ ઇઝ ધ સેન્ટ્રલ મેટાફર્સ ઓફ ધ ટેક્સ. એ ટેક્સમાં સેન્ટ્રલ મેટાફર્સ કયા કયા છે? કંઈક ને કંઈક તો સિમ્બોલ આપેલા હોય, કોઈકની સાથે તો કંઈ ને કંઈ સરખાવ્યું હોય, ધેટ મીન્સ મેટાફર્સ. કોઈ એક વસ્તુ કે વ્યક્તિની સરખામણી બીજી વ્યક્તિ કે વસ્તુ સાથે કરી હોય તો મેટાફર્સ. એ ડાયરેક્ટ મેટાફર હોઈ શકે છે. બરાબર. તો આવા કેટલાક પ્રશ્નો પૂછીએ ને તો એ ટેક્સ એનો મિનિંગ અનલોક કરી દે છે. એનો મિનિંગ આપણી આંખોની સમક્ષ ખોલી દે છે. ટેક્સ આપણને સમજાવવા લાગી જાય. એટલે રીડરે આવા એક્ટિવ બનવું પડે કે આ એક સિમ્પલ ફોર્મ્યુલા છે. પ્રશ્નો પૂછો. માની લો કે આ પ્રશ્નો તમે ગોખતા નથી, પણ એટલું યાદ રાખવાનું કે મારા હાથમાં ટેક્સ છે, મારે જોઈ લેવાનું કે કોણ વ્યક્તિ બોલી રહી છે, કોની સાથે બોલી રહી છે, કેરેક્ટરનું નામ શું છે. આટલું જ જો આપણે ખાલી પૂછીએ ને, અને ઘટના ક્યાં ઘટી છે, મુંબઈમાં ઘટી છે, દિલ્હીમાં ઘટી છે, ક્યાં ઘટી છે, ક્યાંની છે વાર્તા, આટલું જો આપણે જાણી લઈએ તો ટેક્સ આપણા માટે મીનિંગફુલ બની રહે છે, મીનિંગ સમજાતો થઈ જાય. હવે the importance of metaphor in a literary text. આપણે જોઈએ કે કોઈ પણ લિટરરી ટેક્સ્ટમાં મેટાફરનું મહત્વ શું છે. The new critics pointed out is that a text is not only about what seems to be talking about, it is always something else. New critics એ ધ્યાન ધરીને આપણને અંગુલી નિર્દેશ કરે છે કે ટેક્સ્ટમાં જે હોય છે ને, જે પણ વાતચીત બતાવી હોય છે તે ખરેખર હોતી નથી. એનો મિનિંગ કંઈ સમથિંગ એલ્સ જ હોય છે. ટેક્સ એટલી સિમ્પલ તો ના હોય કે તમને સાદી ભાષામાં સીધું જ અંગુલી નિર્દેશ કર્યા કરે. કોઈ પણ પોએમ હોય કે કોઈ પણ ટેક્સ હોય, એનો ડીપ મિનિંગ કંઈ જુદો હોય છે. There is always something other than the literal meaning of the text. આટલું ખાસ યાદ રાખવાનું. Metaphors is what makes literary language different from the ordinary language. Metaphors તે છે કે જે ઓર્ડિનરી રોજબરોજના જીવનમાં આપણે જે ભાષા વાપરીએ છીએ તેનાથી જુદી હોય છે. એટલે કે આલંકારિક ભાષા છે મેટાફર. હવે કેટલાક શબ્દો આપેલા છે અહીં જુઓ. ઇમેજ, સિમ્બોલ્સ, મેટાફર્સ, રાઇમ, મીટર, પોઈન્ટ ઓફ વ્યૂ, સેટિંગ, characterization and plot. Those are called formal elements of a text. આ જેટલા પણ લખેલા છે શબ્દો એ ટેક્સ્ટના ફોર્મલ એલિમેન્ટ્સ છે. આ જો આપણને ના આવડતા હોય તો એમ સમજી લો કે આપણને ટેક્સ્ટ લખતા આવડતી જ નથી. અને ટેક્સ્ટ જો લખવી હોય તો આ આપણને આવડવા જરૂરી છે. એટલે કોઈ સામાન્ય માણસ એમ કહેવા બેસી જાય કે મારે ઓટોબાયોગ્રાફી લખવી છે કે પછી મારે કોઈ ટેક્સ લખવી છે, તો એ લર્નેડ હોય તો જ લખી શકશે. જો એ લર્નેડ ના હોય અને લખવા બેસે તો આપણે સમજવાનું કે એણે જાતે લખી જ નથી, કોઈ બીજા પાસે લખાવી છે. ટૂંકમાં આ જે શબ્દો આપેલા છે ઇમેજ, સિમ્બોલ્સ, મેટાફર્સ વગેરે એ આવડવા જરૂરી છે ટેક્સ્ટમાં લખવા માટે. અને એના ફોર્મલ એલિમેન્ટ્સ છે. ફોર્મલ એલિમેન્ટ્સ એટલે શું? ફોર્મલ એટલે ભાઈ ટેક્સ્ટ માટે નક્કી કરાયેલા તત્વો છે કે આવું હોવું જોઈએ અંદર. ઓકે, એવા જેમ ઓફિશિયલ એમ કહીએ ને આપણે, તેમ ટેક્સ્ટ લખવા માટે આટલું તો રાઇટર્સને આવડવું જ જોઈએ, એમ નિયમબદ્ધ થયેલું છે. ક્રિટિક્સ લોકો જાત જાતના નિયમો ઘડે છે તો તેમાંનો એક નિયમ આ છે એમ સમજી લેવો. તો એટલા માટે ફોર્મલ શબ્દ લખેલો છે. એવા પ્રકારના એ તત્વો છે. Sometimes new critics did believe that the text warranted a discussion of its psychological, sociological or philosophical elements because those elements were obviously integral to the work's characterization or plot.
કેટલીક વખત ક્રિટિક્સ લોકો એમ પણ કહે છે અને માને છે કે ભાઈ ટેક્સ શું વોરંટી કરે છે, આપણને વોરંટી શેની આપે છે? અ ડિસ્કશન ઓફ ઇટ સાયકોલોજીકલ. ભાઈ ટેક્સ જો લખીને તો તેની સાયકોલોજીકલ, સોશિયોલોજીકલ ઓર ફિલોસોફિકલ એલિમેન્ટ્સ તો ચર્ચામાં આવવાના જ છે, કારણ કે those elements were obviously, આ જે બધા એલિમેન્ટ્સ છે સાયકોલોજીકલ કે સોશિયોલોજીકલ કે એવા, તો તે દેખીતી રીતે ટેક્સનું કે કેરેક્ટરાઇઝેશન અંદર જે પાત્રલેખન થયું છે તેનું એક ઇન્ટિગ્રલ પાર્ટ છે. કોઈ પણ એક કેરેક્ટર અંદર એવું મૂકેલું હોય કે તેની સાયકોલોજીમાંથી આપણે પસાર થવું પડે. કેરેક્ટર્સ જુદા જુદા પ્રકારના અંદર મૂકેલા હોય તો તે જરૂરી છે. કઈ સોસાયટીના એ કેરેક્ટર્સ છે તે જાણવું જરૂરી છે. કેવા પ્રકારની સોસાયટી, સમાજ એ ટેક્સમાં વર્ણવ્યો છે તે જાણવું જરૂરી છે. ફિલોસોફી શું રાચે છે ટેક્સની અંદર તે જાણવું જરૂરી છે. એટલે એ તો ચર્ચાનો વિષય છે જ, એમ આ ન્યૂ ક્રિટિક્સ લોકો માનતા હતા. Other meanings of the word found in Webster's New Universal Unabridged Dictionary include crude or vulgar, a quarrelsome woman, and a threatening beggar. આ જે કેટલાક શબ્દો આપેલા છે કે ભાઈ કે વેબસ્ટરની એક નવી ડિક્શનરી જ્યારે બહાર પડી હશે તેમાં કેટલાક શબ્દોના જુદા અર્થ પણ સાથે આપ્યા હતા એમણે. જો કે એવું હોતું નથી, ડિક્શનરીમાં કેવું હોય છે કે કોઈ એક શબ્દ હોય ને તો તેનો જે ટ્રુ મિનિંગ થતો હોય તે જ આપવામાં આવતો હોય છે. પણ વેબસ્ટરની ન્યૂ યુનિવર્સલ અનએબ્રિજ ડિક્શનરીમાં ક્રૂડ ઓર વલ્ગર, quarrelsome woman and threatening beggar આવા કેટલાક શબ્દો ઉમેરાયા હતા કે જેના બે અર્થો તેમણે બતાવવાની કોશિશ કરી હશે, તે અહીં એમણે નોંધ્યું છે ન્યૂ ક્રિટિક્સ લોકોએ. ઓલ્ધો ટૂંકમાં આવું કહેવાનો મતલબ જ એમ છે કે ટેક્સમાં આવતા શબ્દો હંમેશા દ્વિઅર્થી હોય છે. ન્યૂ ક્રિટિક્સ લોકો આપણને સાવચેત કરે છે, એનો સિમ્પલ મિનિંગ નથી હોતો એમ કહેવા માંગે છે. Although most words can be found to have more than one dictionary definition, a word's ambiguity is determined not by the dictionary but by the context of the poem as a whole, in terms of which alone the word's meaning or meanings must be judged. અહીં એમ કહેવા માંગે છે ન્યૂ ક્રિટિક્સ લોકો કે although most words can be found to have more than one dictionary definition, કેટલાક શબ્દો એવા હોય છે કે જેને કોઈ એક ડિક્શનરીથી પણ વધારે ડિક્શનરી શોધવાની જરૂર પડી જાય છે. વર્ડ્સ એમ્બિગ્વિટી એવી મૂકેલી હોય છે ને, શબ્દની સંદિગ્ધતા એવી મૂકેલી હોય છે કે જેને ડિટરમાઇન ડિક્શનરી જોઈને નથી કરી શકાતું. ડિક્શનરીમાં જે શબ્દનો અર્થ આપેલો હોય છે તેનો તે જ અર્થ નથી નીકળતો ટેક્સમાં. પણ ન્યૂ ક્રિટિક્સ એમ કહે છે કે એ શબ્દોનો અર્થ તો એ પોએમ કે લિટરેચરમાં એનો જે સંદર્ભ હોય છે તેના સંદર્ભના અર્થમાં કરવાનો હોય છે. એટલે સાદી ભાષામાં કહું તો ટેક્સની અંદર આપેલો વર્ડનો અર્થ એ ફક્ત ને ફક્ત ડિક્શનરી પર ડિપેન્ડન્ટ નથી, પોએમના કોન્ટેક્સ્ટ ઉપર ડિપેન્ડન્ટ છે કે ત્યાં એ શબ્દ શું કહેવા માંગે છે. In terms of which alone the word's meaning or meanings must be judged. એ સંદર્ભના અર્થમાં જજમેન્ટ આપવાનું છે. એ અંદર જે રેફરન્સ ટુ કોન્ટેક્સ આપેલો હોય છે પોએમમાં કે લિટરેચરમાં, જે વાતાવરણ ઊભું કરેલું હોય છે તે વાતાવરણના સંદર્ભમાં ક્રિટિસિઝમ થવું જોઈએ. એટલે એના શબ્દોને જોઈને એમને એમ ક્રિટિસિઝમ નહીં કરી લેવાનું. જ્યાં સુધી તમે ટેક્સ વાંચશો નહીં તો ટેક્સમાં કયું વાતાવરણ આપેલું છે, કયો કોન્ટેક્સ આપેલો છે તે શું ખબર પડે. એટલે ટેક્સ વાંચવી જ પડે, ડીપ રીડિંગ જોઈએ જ જોઈએ. ન્યૂ ક્રિટિક્સ લોકો એમ કહેવા માંગે છે. ઓકે, તો આટલી વસ્તુ આપણે શીખી ગયા ન્યૂ ક્રિટિસિઝમની અંદર. ઓકે, તો ન્યૂ ક્રિટિસિઝમમાં બસ આટલું જ, આને બરાબર મોઢે કરી દેવાનું. હું પીપીટી મોકલી દઉં છું. ઓકે મેમ. ઓકે.
Okay, you can leave, huh?